કેમ છો તમે બધા? મજામાં હશો? હું છું તમારો પ્રશાંત મિસ્કિન. વ્લોગની શરૂઆત થતાં પહેલાં જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. હાર્દિક સ્વાગત છે મારા મિસ્કિન વ્લોગમાં તમારું. અને હું આજે કરવાનો છું ફરીવાર પ્રેન્ક. હા, રિયલમાં પ્રેન્ક કરવાનું. અને આગળનો પ્રેન્ક તમે જો ના હોય તો એકવાર ભાગ 2 બી આવી ગયો છે, જોઈ લેજો જઈને, બરાબર. અને કેમ કે કાલે ફાધર લઈને આવ્યા હતા ફાઇલો, 550 રૂપિયાની એવું કંઈક હતી. ફાઇલ આવે છે ને જે કાગળિયા મૂકવાની આવે, કાગળિયા સાચવવાની આવે ફાઇલ, એ ફાઇલ લઈને આવ્યા હતા. તો આજે ફાઇલ પર પ્રેન્ક કરવાનું છું. કઈ રીતનો પ્રેન્ક હશે એ તમે જોજો, બહુ મજા આવશે. આમાં કોઈ ભાગ નહીં પડે. હા, લાંબો થશે તો કદાચ ભાગ પડશે, બાકી આમાં કોઈ ભાગ નહીં પડે. એટલે જોવાનું ભૂલતા નહીં. અને આગળના ચેનલને લાઈક, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરતા આવજો મારા મિસ્કિન વ્લોગને. તો ભાઈ હું નીકળી ગયો છું મારા સોસાયટીની બહાર અને સ્ટેશનરીમાં ગયો. સ્ટેશનરીવાળાએ 3 જણે મને ના પાડી કે એ વસ્તુ નથી, અને એ વસ્તુ સ્ટેશનરીમાં જ મળે એવી છે. કેમ કે આપણને અર્જન્ટલી મને કાલે રાતે આઈડિયા આવ્યો કે આ પ્રેન્ક કરવા જેવો છે. કેમ કે ઘરે કંઈક નવી વસ્તુ આવી હોય ને ભાઈ આગળ ના વધે તો શું કામનું યાર. તો હવે 3 જગ્યાએ તો હું જઈને આવ્યો, પણ 3 જગ્યામાં ના પાડતી હતી કે હવે હું આ 4થી જગ્યાએ જઉં છું, બરાબર. તો આ જગ્યાએ હોય તો સારું છે, બાકી એના વગર પ્રેન્ક આગળ વધ્યો નહીં. કેમ કે બીજી જગ્યાએ કરી શકું એવું કંઈ નહીં કે બીજી રીતે હું કરી શકું. બહુ બધી રીતો છે જેનાથી હું મારા ઘરવાળાને હેરાન કરી શકું, પણ એ વસ્તુ થાય જ નહીં. કેમ કે એ વસ્તુ એ લોકોને ખબર પડી ગઈ છે કે આ પ્રશાંત ને હમણાં જ પ્રેન્ક કર્યો, એટલે હમણાં પ્રેન્ક એટલે સાચવેત થઈ જશે. અને આપણને સાચવેત થાય કોઈ માણસ આપણને ગમે નહીં. આપણે માણસ અહીંયા જિંદગીમાં જન્મ લેવા લીધો લોકોનું ખરાબ કરવા માટે. આપણું સારું તો ભગવાન કરશે જ, પણ આપણે લોકોનું ખરાબ કરવાનું. એટલે મસ્તી કરું છું, મસ્તી કરવા માટે જન્મ લીધો એ ખાલી. બાકી સારું તો ભગવાન બધાનું કરે ને ભગવાન બધાનું સારું કરતા રહે. આ ખાલી એક ડાયલોગ હતો. જોઈએ હવે આ જગ્યાએ સારું પેન મળી જાય તો સારું હોય. તો ફાઇનલી આપણને જે વસ્તુની જરૂર હતી 3 જગ્યાએ ફર્યો, ના પાડી, પણ ફાઇનલી એ વસ્તુ આપણને અહીંયા મળી ગઈ છે. શું થાય છે ને આગળ તો જોઈએ. એમના એક્સપ્રેશન કંઈક અલગ હશે. એમને કેમ કે ખબર નથી કે હું પેન આવી લઈ જવાનું. એમને તો એવું જ લાગશે કે ભાઈ સાદી પેન છે, પણ આ પેન છે કરંટવાળી. પેન લેવા આવ્યો તો જોડે સોજીએ મંગાવી દીધી યાર. એવું થોડી ચાલતું હોય યાર. આપણા ખર્ચા નહીં ઉપાડતા ને યાર. પણ ઘરવાળા જે કરવું પડે, તમે તમારા ઘરવાળાના ખર્ચા ઉપાડવા પડશે. તમે કઈ બી થાય, હા, ઘરવાળા જોડે નો કોમ્પ્રોમાઇઝ. બહાર તમે ભલે જે બી કરો. તો પેન મળી ગઈ છે ભાઈઓ, તો જોઈએ. કેમ કે કોઈ દિવસ પ્રેન્ક મારા ફેમિલીમાં કે એમના ફેમિલીમાંથી કોઈ દિવસ આવો પ્રેન્ક એમની જોડે તો નથી જ કર્યો. આ પ્રેન્કમાં કદાચ મને મારવી પડી શકે બીજી વાર, કે તને ખબર નહીં પડતી આવી પ્રેન્ક લાવે છે. જોઈએ એક્સપિરિયન્સ સારા હશે. કેમ કે કોઈ દિવસ આજ સુધીમાં કોઈ દિવસ એમની જોડે કોઈ દિવસ પ્રેન્ક કર્યો જ નથી, કોઈ મસ્તી કરી જ નથી. તો મને મળી ગયા છે પેન અને પોપ, બરાબર. તો પેન અને પોપ લઈને હું જઈ રહ્યો છું હવે ઘરે. હવે પ્રેન્કનો રિયલ શરૂઆત અહીંયાથી થશે. આગળ તમે જે જોયું એ સામગ્રી હતી કે શું સામગ્રી જોઈએ છે પ્રેન્ક કરવા માટે. હું એમ કહું છું કે ભાઈ જુઓ, આ પ્રેન્ક જોતા હોય તો તમે તમારા ઘરવાળા જોડે ટ્રાય ના કરતા. માર ખાવાની તાકાત હોય તો જ કરજો. કેમ કે અમુકના સ્વભાવ એવા હોતા નથી જે મેચ થાય. કેમ કે મારામાં તાકાત છે, કેમ કે મારે તમારી ફેમિલી છે એટલે હું કરું છું, બાકી કોઈ ઇન્ટરેસ્ટ નથી. કેમ કે હું કરીશ હવે બહારના બીજા પ્રેન્ક લાવીશ કે ભાઈ ચાલતો હશે માણસ એવી જગ્યાએ પ્રેન્ક કરીશ, બરાબર. એવી બધે ધીમે હું લાવીશ, એક જ ઝાટકે બતાવીશ તો તમને ગમશે નહીં. એટલે તમારે આગળના વ્લોગ જોવા પડશે, પ્રેન્ક જોવી પડશે. ને હવે શરૂઆત કરીએ છીએ આપણે પ્રેન્ક ચેનલની. આ ભાઈ એવી રીતે જોઈએ છે જ્યારે મારે માન નાખવાનો હોય ગાડીમાંથી ઉતરીને દરાજ ભામમાં કરીને. તો ભાઈ ચલો હવે જોઈએ આપણને. કેમ કે હવે આ પ્રેન્ક તમને એવું લાગતું હશે કે આ પોપઅપ લાઈન શું કરશે પ્રશાંત, તો પોપઅપ લાઈન કંઈક એ રીતે કરવાનો છે કે એ લોકો જાતે જ આ પોપઅપ ફોડશે. તો જઈએ હવે આગળના શરૂઆત કરીએ હવે આપણે રિયલ પ્રેન્કની. તો નીકળું છું. તો આ પેનને અનબોક્સ કરી દીધું છે અને મારા ફ્રેન્ડ સર્કલ જે મારા ઘરની નીચે રહે છે ને તે બધા ત્યાં ઊભા છે. બતાવો, દેખાયું તમને ત્યાં? તો એમના પર આજે કદાચ પ્રેન્ક થાય તો ચાલુ કરીએ, જોઈએ. એ લોકો કંઈક વાંકમાં આવે તો લઈ લઈએ આપણે વાંકમાં એ લોકોને. गुड मॉर्निंग. बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो, बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. ले पकड़ पेन आ रही है એની વાંચીને. આ પેન કેટલાની પડી ભાઈ? ચોરેલી બોલ હે? પડેલી બોલ. આ પેન ચોરેલી હે? અનુભવ થઈ ગયો.
મેં કેવું લાગે મારા ભાઈ પછી ના નીકળી અહીંયા કરો પહેલો જ આવી ગયો ઘરે બીજું જોઈએ શું થાય છે એમને ના લીધું તો કઈ નહીં લા આમ એમ નહીં હવે આમ દબાઈને ખોલવાનું નહીં કરી લે મારું પતિ બે ભાઈ મારે જોઈએ આ પ્રેન્ક આ તો લઈ જાય આખું એવું થોડી ચાલતું હોય યાર એ ભાઈ એવું ના ચાલે ભાઈ એવું ના ચાલે ભાઈ પેન જોઈએ ભાઈ પેન ભાઈ તારી પાસે થોડીક લીધી મને ઓને ચાલુ કરવા દીધી હું ચાલુ કરે મારી ઉપર મમ્મી ઝૂકી ગયા હા ઝૂકી ગયા છે મમ્મી. હા હું શું કહું તને વાત સાંભળ હું ને પેન લઈને આવું પેન પપ્પાને ગિફ્ટ આપવા માટે તો ચાલે પપ્પાને ગિફ્ટ આપવા માટે તું ઉપર જા ને કરી બે સીધા મમ્મી બોલશે શું કે કરતા નહીં. શું કઈ પેન બતાવ ગિફ્ટમાં ગિફ્ટ ના આપે પપ્પાને તો ચાલ કેવી આ વાત બતાવો તો ખરી gift. પપ્પાને ગિફ્ટ તો અપાય ને અહીંયા પેન જ છે રે. એટલે પેન છે બધું ગાંડા સાથે એટલે પેન જુઓ ચાલશે ખરું બોલો મને વિશ્વાસ અરે મમ્મીને છે પેન કરંટ બરંટ નહીં લાગે બે પેન છે ધીમા કરંટ નહીં લાગે કરંટ વાળી પેન તારા પપ્પાએ બનાવી હતી પકડ લે અરે આ નહીં દેખાતી લે એ તો ખોલું જો તમે ખોલો બે યાર હું ખોલી લો લે ને ગાંડી અલ્યા ભાઈ લે લે ખોલો બહાર અરે કેમ નહીં ખોલી નીકળતું? છે ભાઈ ખોલી ક્યાં છે ખોલી લે હતી? અરે લે પકડ પપ્પા મમ્મી મસ્ત મમ્મી ના સમજ અલે આમ કરવાનું યાર નથી એટલે કઈ નહીં થતું ભાઈ લે ને લે અણી બહાર કાઢો હાલે અણી તો બહાર નીકળતી નહીં માફ જો આવી એટલે એટલે કઈ છે યાર નહીં નહીં કસમથી કઈ નહીં લે ખાવ મારા શું તારા સમ તારા ખાતા તારા સમ હવે પકડ ને ગાંડી કઈ નહીં પકડ લે કર શું કરું ચેક કર દિમાગ વગરની ના નહીં કરું મારા સમ ચેક કર અરે હારું લે હાથું હારું એલી હારું એટલે કરંટ લે આમાં ચેક કરંટ નહીં લાગે ચોકો ફેંકી દેશે પેલા આંટી કરી દેશે ના ના ચૂપ કહેતી નહીં કરંટ વાળી છે રડી આમાં રડી તું રડી કેમ હે હે શું કહે તું ભૂમિ दुख मिले हजार दुश्मन मिले हजार लेकिन मनपसंद शख्स ना मिले चिनार तुम सारे मर्द ऐसे ही એ મારું નામ ના નાખી તું બરાબર હા मैं सच में એમાં શું હોય ખબર તમારી જોડે ઓલરેડી તમારી મનપસંદ વ્યક્તિ હોવા છતાં તમે બીજા જોડે જાઓ તો તમે ચીનાર તેમ મારું ગણતરી કરવાનું એમ ને તમે એવા નથી તમે તમારી મનપસંદ સ્ત્રી જોડે છો અત્યારે હા તમે નથી પણ અમુક હોય છે એવા કે हाँ यही करजो डर के आगे जीत है माउंटेन ड्यू पियो सीरियसली नंबर लखा પછી મમ્મીને પપ્પાને અને પીને કેવો લાગ્યો બહુ આમ ધ્રુજારી તાર જો કેટલો મને બહુ ઝાટકો પેલા આંટી ના આવે ખતરનાક આવે લોકો પેલો ખતરો કે ખિલાડી માં નહીં આપતા બિગ બોસ એમ કદા આપવાનું મારે ગેમ ચાલુ છે. બોલો ને શું કામ છે? હા રે 2 મિનિટ એ પૂજા પેલું લખતો કઈક એ એના કાગળ આપો પેલો પેન આપ દે ને. હલો
હા નહીં આવે કે ક્યારે આવે? દબાઈ પ્રેન્ક તો ખાલી તારી એટલે મેં કોને તમને- કર્યો? અમે લોકો- તો મને લાગ્યો ગેમ જોતા હશે, ગેમ રમતા હશે. પપ્પાને કહીશું કે પપ્પા હું તમારા માટે ગિફ્ટ લઈને આવો પેન. तुम पास आए यो मुस्कुराए तुमने न जाने क्या पप्पा आए. आओ आओ पप्पा आओ. बोलो पप्पा. પપ્પા તમારી માટે ગિફ્ટ લાયા છે. લો. પેલું શું છે? અરે પેલું દબાવવાનું પપ્પા. વર્ષામાં છે પેન મૂકો સ્વસ્તિક વાળું ઘણી દિવસ તો કેવું છોકરી એને શું થાય છે ઘડી ઘડી સાચું દોરવાનું કે મને ના ફાવે એટલે કોણ સાથે તમે સરખી રીતે તો બેસજો. બાપે સાચી પાડે છે હા તે બધા નહીં આવે તો તારે નહીં આવે મને નહીં ખબર પડે તું શું કહે. સાથીઓ મને પેલા કંકોથી જ આવે તો તું કોણ લાગે ભૂમિની એક્ટિંગ ગમી ને? મારી એક્ટિંગ સાચી લાગે હા યાર ભૂમિ તું મારા જોડે ચાલે એવી. હજુ ઉત્તરાયણ ચાલુ નહીં થઈ ગઈ ને અમારે ત્યાં બધા લૂંટેરાઓ આવી ગયા હે. જો હે આ બધા લૂંટેરાઓ હે, આ બધા લૂંટેરાઓ. આ સૌથી મોટો ઝૂલણી હોય યાર. એ રાહુલ આ જો એ ઝૂલણી હોય, લૂંટણી હોય. આ સૌથી મોટા લૂંટણીયાઓ બતાવે તમને કે અમારા આજુબાજુ લૂંટણીઓ આ બધા હે. हेलो हाँ 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 लखावड़ाओ. हाँ बोलो नंबर बोलो तो 99 ના ઓલા વગર ન તું પ્રેન્ક કરવા જઈ રહ્યા છે આનું જો તમને ખબર પડી ગઈ. આ ભાઈ કરવાનો શૂટ કરવાનો અને રાતના વાગ્યા છે હમણાં કેટલા વાગ્યા 2:25 બરાબર. ચલો ડન ખાલી શૂટ ચેક કરી લેવાનું. ડન તો જોઈએ આગળનો વિડીયો કઈ રીતનો જાય. અને હું એમ કહી રહ્યો છું તો આવી રીતે થવાનું છે વિડીયો તમે જોઈ શકો. ક્રિકેટનો એન્ડિંગ કરવાનો. હા હા તો ક્રિકેટના એન્ડિંગમાં કેવુરિયો હારી ગયો, બહુ ખરાબ રીતે હારી ગયો કેવુરિયો અને અમે લોકો જીતી ગયા છે ભાઈ. તો આ રીતનો કંઈક વિડીયો હશે કે જેનાથી અમે લોકો હમણાં વાગ્યા છે 2:45 બરાબર. 2:45 થઈ છે તો થવાના છે. હમણાં આ ભાઈનો કોઈ ફોન આવી રહ્યો છે, જોઈએ ફોન આવે
તો એમનો કોઈ ફોન આવે છે તો જોઈએ આગળનો બ્લોગ અને ચાલુ રહેજો અમારી જોડે પ્રસાદ મિસ્કી. હાથમાં લખી દે ફટાફટ. હાથમાં લખને ફટાફટ. નવ્વાણું. હાથમાં લખને ફટાફટ પેલો રસ્તામાં ઉભો છે. 99. ઓનલી ફોર પ્રેન્ક હતો. ઓનલી ફોર પ્રેન્ક હતો મારા ભાઈ. પિન્ટા તું એક વાર ટ્રાય કર. પિન્ટા ટ્રાય કર એક વાર. ફોન પણ પેટમાં ચમ લખાવે ફોન જ ક્યાંથી લીધા મેં કુછ